કુવામાં લાવો ચીરા વાહ सर धीरे धीरे आवजो सर धीरे धीरे वीडियो ले જે દેવ દિવાળીનો જે પર્વ છે અને ખાસ કરીને જે સંતરામ મંદિરમાં સંધ્યા જે દીવાઓ પ્રજ્વલિત કરવામાં આવે છે એ દીવાઓ પ્રજ્વલિત કરવામાં આવે છે કેટલા વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે અને તેની પાછળનું કારણ શું છે? જય મહારાજ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ જીવોત સ્વરૂપે અહીંયા બિરાજે છે. એમની આધ્યાત્મિક વાણીમાં કહ્યું છે કે અક્ષરાતીત અલખ હરિ આપ અખંડ અવિનાશ પરમ પુરુષ પરમાત્મા પૂરણ જ્યોત પ્રકાશ.
દેવ દિવાળી, દેવોની દિવાળી. આપણા મંદિરમાં 200 વર્ષ સમાધિ લીએ શ્રી સંતરામ મહારાજને થવા જઈ રહ્યા છે, પરંતુ છેલ્લા લગભગ 150થી 250 વર્ષથી આ પ્રથા આ મંદિરમાં ચાલે છે. મંદિરની જે જ્યોત છે એ જ્યોતથી બધા દીવા પ્રગટાવવામાં આવે છે. આશરે 1,11,000 દીવાઓ તૈયાર કરવામાં આવે છે અને સ્વયંસેવકો મહારાજની આજ્ઞા થાય અને તરત જ એકસાથે બધા પ્રગટાવવામાં લાગી જાય છે અને જોત જોતામાં આખું મંદિર ઝળહળી ઉઠે છે. વરસથી જે દીવામાં જે તેલ પૂરવાનું કારણ શું છે? અત્યારે તો જે ટેકનોલોજી અત્યારે ઘણી જગ્યાએ રોશની કરવામાં આવે છે, તો મંદિરમાં વર્ષોથી તેલથી દીવા થાય છે. આયુર્વેદિક ને યોગ આ ભારતની પરંપરા છે, પ્રણાલી છે અને જગ વિખ્યાત છે. મીણબત્તી અને આ તેલમાં શું ફેર હોય એ પ્રમાણે આ પરંપરા પ્રથા ચાલુ રાખવામાં આવી છે. નવા વર્ષે તમે સંતરામ મહારાજના ભક્તોને શું સંદેશ આપશો? સંદેશ તો સંતરામ મહારાજની આધ્યાત્મિક વાણીમાં કહ્યું છે કે કહેવાનું તો શું છે, માને તેને કહીએ, સર્વે સમજ્યા તેને કહીએ, જે રસ રેણીમાં લાવીએ. આપણે જે કંઈ જાણીએ છીએ એ આપણી રેણીમાં આચરણમાં લાવીએ તો જ એનો ફાયદો છે. મારું નામ ક્રિશા યોગેશભાઈ પટેલ છે. અમે ગંગાપુરના રહેવાસી છે. અમે સંતરામ મંદિરે આવ્યા છે કેમ કે 1,11,000થી પણ વધારે દીવા પ્રગટાવવામાં આવે છે અહીંયા. સો અહીંયા બહુ જ સારું ફીલ થાય છે અને બસ. આ મંદિરને જોઈને આમ કેવું લાગે છે તમને? આટલા બધા દીવા પ્રગટાવે, બહુ જ બધી પબ્લિક આવી છે અને અહીંયા બહુ જ સારું આમ લાગી રહ્યું છે. આવું બીજે કઈ જોયું? આવું બીજે ક્યાંય જોવા નથી મળતું. આ ફક્ત નડિયાદમાં જ આવું જોવા મળે છે સંતરામ મંદિરની અંદર. શું નામ તમારું? મારું નામ પ્રજ્ઞા હિતેશ કુમાર પટેલ છે. તમને બધાને જય મહારાજ. આ દેવ દિવાળી નિમિત્તે અમે દર વર્ષે ખુશીથી અહીંયા દીવા કરવા આવીએ છીએ. હું ગંગાપુરની રહેવાસી છું.
પણ અમે 2-3 વર્ષથી અહીંયા રહેવા આવ્યા છીએ અને દર વર્ષે અમે ખુશી નિમિત્તે દેવ દિવાળીએ દીવા કરવા આવીએ છીએ. કેવો અનુભવ થાય છે? અમને આ દર વર્ષે આખું વર્ષ અમે ખુશીથી આનંદથી અને હર્યા ભર્યા ઘરમાં રહીએ છીએ એટલે અમને બહુ જ લાગણીનો અનુભવ થાય છે. આજે જે મંદિરમાં આખા મંદિરને દીવાથી શણગારે છે એ દ્રશ્યો કેવા હોય છે અને તમને કેવું લાગે છે અહીંયા? બહુ આહલાદિક અને આનંદદાયક દ્રશ્યો હોય છે. ખૂબ જ ખુશી થાય છે અમને.